વાલા મિત્રો, યાદ રાખો, ઈશ્વર દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહે છે. આપણે ઈશ્વરની કૃપાને લાયક નથી, છતાં પણ તે આપણને પ્રેમ કરે છે. શું આપણે અન્ય લોકો ઉપર આવો પ્રેમ દર્શાવવા પ્રયત્ન કરીએ છીએ? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. સલામ મિત્રો, ઈશ્વરના એક મહાન સેવક કહે છે, જો તમે ઈશ્વરના વચનોથી અજાણ છો તો તમે હંમેશા ઈશ્વરથી અજાણ રહેશો. અને હું કહું છું કે જે ઈશ્વરની ઈચ્છા જાણે છે તે ધન્ય છે. પરંતુ આપણામાંના કેટલાકને શંકા છે કે શું આપણા જેવા લોકો ઈશ્વરની ઈચ્છા જાણી શકે? વાલા દર્શક મિત્રો, તમે આ સમયે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ હું તમારી શંકાનું નિવારણ કરતા કહેવા માગું છું કે દરેક વ્યક્તિ ઈશ્વરની ઈચ્છા જાણી શકે છે. પરંતુ તમે કહેશો કે કેવી રીતે? ઈશ્વરના વચનના અભ્યાસ દ્વારા આ સંભવ છે. ઈશ્વરનું વચન બાઇબલ કોઈ ધર્મ, જાતિ કે સમુદાય માટે નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે છે. તે વ્યક્તિગત રીતે તમારા માટે છે, જેથી તમે પણ ઈશ્વરની ઈચ્છાને જાણી શકો. જો તમે તેમની ઈચ્છા જાણો છો તો તમે તે પ્રમાણે વર્તશો, અને જો તમે તે પ્રમાણે વર્તશો તો ઈશ્વર દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે. આપણે બધા સુખ દુઃખની હારમાળામાંથી પસાર થનારા માનવીઓ છીએ, અને તેથી જ આપણને ઈશ્વરની જરૂર છે. આજે આપણે બીજા સમુએલના 8 અને 9મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ, જેમાં ઈશ્વરે મફીબોશેત માટે કેવી રીતે તેનો બચાવનો માર્ગ ખોલ્યો તેના વિશે જાણીશું. દાઉદ યોનાથાનના અપંગ પુત્ર મફીબોશેત માટે યોનાથાન સાથેના અગાપે પ્રેમના કરારનું સન્માન કરે છે. મફીબોશેત દાઉદ રાજા માટે સંભવિત ખતરા સમાન હતો, પરંતુ દાઉદ રાજા પોતાના કરાર પ્રત્યે વફાદાર રહે છે. તેથી જ તે ઈશ્વરનો મનગમતો માણસ હતો. ચાલો હવે આપણે આપણા અભ્યાસનો પ્રારંભ કરીએ. આ દિવસોમાં મિત્ર, તમે જાણો છો તેમ આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે શમુએલના બીજા પુસ્તકના 8મા અને 9મા એમ 2 અધ્યાયોને જોવા માંગીએ છીએ. આમાં આપણને જોવા મળશે મિત્ર કે દાઉદ પોતાના રાજ્ય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને હવે પોતાના રાજ્યનો વિસ્તાર વધારે છે. એ વિષય બીજો શમુએલ 8 થી 10 અધ્યાયોમાં આવરી લેવામાં આવ્યો છે. દાઉદે યરૂશાલેમને પોતાની રાજધાની બનાવી છે અને ત્યાં તે ઈશ્વરના કરારકોષને લાવ્યો છે. આ પછી એ પોતાના રાજ્ય ઉપર ધ્યાન આપે છે અને યોનાથાનના બચી ગયેલા એકમાત્ર દીકરા મફીબોશેથને પોતાનો મિત્ર બનાવે છે. આ ઉપરાંત ઇઝરાયેલી લોકોના જૂના શત્રુઓ ઉપર વિજય મેળવીને એ પોતાના રાજ્યની સીમાઓને વિસ્તારે છે. સમુએલનું બીજું પુસ્તક 8મો અધ્યાય 1લી કલમ જુઓ. એ લખવામાં આવ્યું છે, ત્યાર પછી એમ થયું કે દાઉદે ફલિસ્તીઓને મારીને વશ કર્યા અને દાઉદે
મેથેગ આમ્માહ પલિસ્તીઓના હાથમાંથી પડાવી લીધું. હવે ત્યાર પછી એ શબ્દનો અર્થ એ થાય કે ઈશ્વરે દાઉદ સાથે પોતાનો કરાર કર્યા પછીનો સમય. દાઉદ હવે એના રાજ્ય ઉપર પૂરેપૂરી રીતે રાજા તરીકે સ્થાપિત થઈ ગયો છે અને આપણને જોવા મળે છે કે પલિસ્તી લોકો ઉપર તેને વિજય મળે છે. પલિસ્તી લોકો ઇઝરાયેલ પ્રજાના કાયમી અને કટ્ટર શત્રુ હતા. રાજા દાઉદ પલિસ્તી લોકોને ઇઝરાયેલમાંથી તો ખદેડી મૂકે છે એટલું જ નહીં, પરંતુ એમની પોતાની સીમાઓમાંથી પણ બહાર ધકેલી દે છે. દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયેલી લોકોએ ખાસ કરીને બહુ જ મોટા ભાગમાં વસવાટ કર્યો હતો. સોબાહના રાજા ઉપર દાઉદે જે વિજય મેળવ્યો એની નોંધ કરતા હવે 4 કલમ કહે છે. જુઓ 4 કલમ. અને દાઉદે તેની પાસેથી 1000 રથો ને 700 સવારો તથા 20,000 પાયદળ લઈ લીધા, અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી 100 રથને સારું જોઈતા ઘોડા જીવતા રાખ્યા. સોબાહના રાજા હદાદ એઝેરનું રાજ્ય યુફ્રેટિસ એટલે કે ફ્રાત નદી સુધી વિસ્તારેલું હતું. મિત્ર, 4 કલમમાં કહેવામાં આવ્યું છે કે દાઉદે તેની પાસેથી 1000 રથો પડાવી લીધા. દાઉદે તેના થોડાક ઘોડા સિવાય બાકીના બધા ઘોડાને યુદ્ધ માટે નાકામયાબ બનાવી દીધા. હવે પુનર્નિયમના પુસ્તકમાં ઈશ્વરે રાજાઓ માટે નિયમ બનાવ્યો હતો કે તેમણે પોતાના ઘોડાની સંખ્યા કે પોતાની પત્નીઓની સંખ્યામાં વધારો કરવો નહીં. જો કે દાઉદે 1 કરતાં વધારે પત્નીઓ કરી, પરંતુ એવું દેખાય છે કે ઘોડાઓની બાબતમાં તે ઈશ્વરના નિયમને અનુસરે છે. હવે આ અધ્યાયમાં ઘણી બધી માહિતી આપવામાં આવી છે. મિત્ર, જો તમારે નવા વિસ્તારો અને નવી ભૂમિ વિશે જાણવું હોય તો તમને આ અધ્યાયનો અભ્યાસ કરવામાં રસ પડશે. દાઉદે ઇઝરાયેલ રાષ્ટ્રની સીમાઓ વિસ્તારી. એણે દક્ષિણમાં પલિસ્તી લોકોની ભૂમિ સુધી, પૂર્વમાં મોઆબી લોકોની ભૂમિ સુધી પોતાની સીમાઓ વિસ્તારી. સિરિયા અને અદોમમાં એણે પોતાના સ્થાણા સ્થાપ્યા. આપણને આ અધ્યાયમાંથી જાણવા મળે છે મિત્ર કે દાઉદે સિરિયાના, મોઆબના, આમોનના, પલિસ્તીઓના અને અમાલેકીઓના રાજાઓને પોતાના ખંડિયા રાજા બનાવ્યા હતા. આ બધા રાજાઓ દાઉદને ખંડણી આપતા હતા. હવે 13મી અને 14મી કલમ જુઓ. દાઉદ મીઠાના નીચાણમાં 18,000 અરામીઓને મારીને પાછો આવ્યો, ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું. આખા અદોમમાં તેણે થાણા બેસાડ્યા અને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. દક્ષિણ પશ્ચિમમાં, દક્ષિણ પૂર્વમાં અને હવે તમે જુઓ ઉત્તરમાં દાઉદ ઇઝરાયેલની સીમાઓ વિસ્તારી શક્યો. અને એ રીતે મિત્ર એણે પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો. પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો હોવાથી ત્યાં સીમાનો વિસ્તાર વધારવાનો તો પ્રશ્ન જ નહોતો. હવે 15મી કલમ જુઓ. દાઉદનું રાજ્ય સર્વ ઇઝરાયેલ પર હતું અને દાઉદ પોતે પોતાના સર્વ લોકોના ફેંસલા ચૂકવતો અને ન્યાય કરતો હતો. પોતાના લોકનો ન્યાય કરવા માટે અને ઇન્સાફ કરવા માટે દાઉદ પંકાયેલો હતો. મિત્ર, પંકાયેલો હતો. દાઉદના રાજ્યનો જબરજસ્ત વિકાસ થયો છે અને તેનો વિસ્તાર વધ્યો છે. દાઉદ પોતાના રાજ્યને બહુ જ ઊંચે સુધી ચડાવી શક્યો અને એ સમયના રાજ્યોમાં પોતાના રાજ્યને તાકાતવાર એણે બનાવ્યું. હવે મિત્ર આપણે જોઈશું તો દાઉદ મફીબોશેત સાથે મૈત્રી કેળવે છે. 9મા અધ્યાયમાં શાસ્ત્રમાં આપેલ સૌથી વધારે સુંદર વૃત્તાંતોમાંનો એક વૃત્તાંત આપણને મિત્ર જોવા મળે છે. અને આ વૃત્તાંત પ્રદર્શિત કરે છે કે દાઉદ ખરેખર કેવો મહાન માણસ હતો. ઘણી બધી વાર દાઉદ વિશે વિચારતા લોકો એણે કરેલા પાપનો જ વિચાર કરતા હોય છે. હવે આવું થવું સ્વાભાવિક છે. દાઉદના જીવન વિશે પણ એવું જ બને છે. મિત્ર, આપણે હંમેશા તેના મોટા પાપ તરફ જ ધ્યાન આપીએ છીએ. એ પાપ ખરેખર મોટું હતું જ, પરંતુ સમસ્યા એ છે કે દાઉદના બાકીના જીવનમાં રહેલ નમ્રતા અને સહિષ્ણુતા આપણા ધ્યાનમાં આવતી જ નથી. આપણે દાઉદ રાજા વિશેનું આપણું દ્રષ્ટિબિંદુ બદલવું જોઈએ. દાઉદના જીવનમાં ઘણી ઉજળી બાબતો છે. એક જુવાન ભરવાડ છોકરાએ જે મહાન ગોલિયાથનો સંહાર કર્યો હતો, ત્યાંથી શરૂ કરીને એ વૃદ્ધ માણસ સુધી જે અનુભવથી પરિપક્વ બન્યો અને જેણે લખ્યું કે ઈશ્વર મારો પાળક છે, તેથી મને કશી જ ખોટ પડશે નહીં. 9મા અધ્યાયમાં મિત્ર આપણને દાઉદના ચરિત્રનું કૃપાયુક્ત લક્ષણ જોવા મળશે. 9મા અધ્યાયમાં મફીબોશેતનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. આ મફીબોશેત યોનાથનનો દીકરો હતો અને શાઉલનો પૌત્ર હતો. હવે આ તબક્કે શાઉલની પાશ્ચાત ભૂમિકામાંની કેટલીક બાબતો યાદ કરવી આપણા માટે જરૂરી છે. મિત્ર, તમે જાણો છો, કદાચ તમને યાદ હશે જ કે શાઉલ એ દાઉદનો ક્રૂર અને કટ્ટર દુશ્મન હતો.
શાઉલના મૃત્યુ બાદ દાઉદે પોતાની સર્વ તાકાત એકત્રિત કરવા માંડી. હવે પુરાણા રિવાજ મુજબ ગાદી પર નવો રાજા આવે ત્યારે સ્વાભાવિક રીતે જ ગાદી પર હક હોય એવા રાજવંશી સર્વ માણસોની નવો રાજા કતલ કરી નાખતો. ગાદી પર હક દાવો કરનાર દરેક વ્યક્તિની કતલ કરવામાં આવતી. એનાથી નવા રાજા સામેનો ખતરો દૂર થઈ જતો. હવે એ સમયના એ નિયમ પ્રમાણે જો દાઉદે શાઉલના કોઈ પણ સંતાનની કતલ કરી હોત તો લોકોની દ્રષ્ટિમાં એ કૃત્ય અયોગ્ય ઠરત જ નહીં. હવે જ્યારે એક જ યુદ્ધમાં શાઉલ અને તેનો દીકરો યોનાથાન બંને હણાઈ ગયા હતા. યોનાથાનના એક નાના દીકરાને દાઉદ કદાચ મારી નાખશે એ દ્રષ્ટિથી સંતાડી દેવામાં આવ્યો હતો અને એ દીકરાનું નામ મફીબોશેત હતું. દાઉદ આ છોકરાની કતલ કરીને પોતાની ગાદી વધારે સલામત કરી શક્યો હોત અને પોતાની રાજગાદી સામેના અંતિમ ખતરાને એ રીતે દૂર કરી શક્યો હોત. પણ જુઓ શું બને છે. 9મો અધ્યાય 1-4 કલમ. દાઉદે પૂછ્યું કે શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે યોનાથાનની ખાતર હું તેના પર કૃપા દેખાડું? શાઉલના ઘરનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને પૂછ્યું, શું તું સીબા છે? તેણે કહ્યું, તારો દાસ તે જ છે. રાજાએ પૂછ્યું કે શાઉલના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું કે હું તેના પર દેવની કૃપા દેખાડું? સીબાએ રાજાને કહ્યું, યોનાથાનનો એક દીકરો હજી છે, તે પગે લંગડો છે. રાજાએ તેને પૂછ્યું, તે ક્યાં છે? સીબાએ રાજાને કહ્યું કે જો તે લો દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં છે. શાઉલના એક સેવક સીબાએ દાઉદને મફીબોશેતની સંતાવવાની જગા બતાવી દીધી અને દાઉદ મફીબોશેતને સહેલાઈથી મારી નાખી શક્યો હોત. મિત્ર, 5મી અને 6ઠ્ઠી કલમમાં શું લખ્યું છે? ત્યારે દાઉદ રાજાએ તેને લો દબારથી અમ્મીએલના દીકરા માખીરને ઘેરથી તેડી મંગાવ્યો. શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેતે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, મફીબોશેત? તેણે ઉત્તર આપ્યો, જો તારો ચાકર હાજર છે. જ્યારે મફીબોશેતને દાઉદ પાસે લાવવામાં આવે છે ત્યારે મફીબોશેત કતલ થઈ જવાની બીકથી દાઉદ સામે ઊંધા મોઢે ભોંય ઉપર પડી જાય છે. આના બદલે દાઉદ મફીબોશેતને એનું નામ દઈને બહુ જ પ્રેમથી બોલાવે છે. હવે જુઓ 7મી કલમ. દાઉદે તેને કહ્યું કે બીશ નહીં, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને આપીશ અને તું હંમેશા મારી મેજ ઉપર ભોજન કરશે. દાઉદ રાજા આ મફીબોશેતને કેટલી શાંતિ અપાવે છે અને શા માટે એને બોલાવવામાં આવ્યો છે એનું કારણ પણ બતાવે છે. દાઉદ મફીબોશેતને એનો વારસો પાછો અપાવે છે અને પોતાના જમવાના મેજ ઉપર તેનું સ્થાન ઠરાવી આપે છે. એ રીતે દાઉદ મફીબોશેતને પોતાના જ એક દીકરા તરીકે સન્માનિત કરે છે. મિત્ર, મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે, મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે. હે મારા પ્રભુ ઈસુની પ્રીત મેં ઝાંકી છે, મારા પ્રભુ ઈસુની પ્રીત મેં ઝાંકી છે. મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે, મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે. ગળી ગળી
8મી કલમમાં લખ્યું છે કે તેણે નમસ્કાર કરીને કહ્યું કે તારો દાસ કોણ કે મારા સરખા મુએલા કૂતરા પર તું રહેમ નજર રાખે? દાઉદના આ બધા વર્તન પ્રત્યે મફીબોશેથની તમે મફીબોશેથનો પ્રત્યાઘાત જુઓ મિત્ર. હવે રાજગાદી ઉપર જો કોઈ બીજો રાજા હોત તો એણે મફીબોશેથની કતલ કરી નાખ્યો હોત અને આખું વૃત્તાંત સમૂળગું જુદું જોત. આ વાતનો ખ્યાલ આવતા મફીબોશેથ પોતાને એક મરેલા કૂતરા જેવો ગણે છે. પરંતુ દાઉદ રાજા મફીબોશેથને એ રીતે બોલાવતો નથી. દાઉદ એને કહે છે કે તું મરેલો કૂતરો નથી, તું તો યોનાથાનનો દીકરો મફીબોશેથ છે અને હું તારા પ્રત્યે દયા દર્શાવવા માંગુ છું. 9મી અને 10મી કલમમાં લખ્યું છે, જુઓ તમે 9મી અને 10મી કલમ. પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું કે શાઉલનું તથા તેના આખા કુટુંબનું જે કંઈ હતું તે સર્વ મેં તારા માલિકના દીકરાને પાછું આપ્યું છે અને તારે તથા તારા દીકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી અને તેની ઉપજ તારે લાવવી કે જેથી તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા માલિકનો દીકરો મફીબોશેથ તો હંમેશા મારી મેજ ઉપર ભોજન કરશે. શિબાને 15 દીકરા તથા 20 ચાકર હતા. આ બહુ જ મોટું કુટુંબ હતું. શાઉલની મિલકત અને જમીન મફીબોશેથને આપવામાં આવી. એના ઉપર હવે મફીબોશેથનો હક હતો. 11 થી 13 કલમોમાં લખવામાં આવ્યું છે, ત્યારે સિબાએ રાજાને કહ્યું કે મારા ધણી રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે તે પ્રમાણે તારો દાસ વર્તશે. રાજાએ કહ્યું, મફીબોશેથ તો રાજાના એક દીકરાની પેઠે મારી મેજ ઉપર જમશે. અને મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. સિબાના ઘરમાં જે રહેતા હતા તે સગડા મફીબોશેથના ચાકર હતા. એમ મફીબોશેથ યરૂશાલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો અને તે બંને પગે લંગડો હતો. દાઉદ રાજાએ મફીબોશેથ માટે જે કર્યું એ કેટલું બધું અદ્ભુત હતું મિત્ર. પરંતુ આમાં તો એક મહાન આત્મિક સત્ય સમાયેલું છે. એક નહીં, અનેક આત્મિક સત્યો સમાયેલા છે. પહેલી વાત તો એ છે કે ઈશ્વરના બાળકને ખ્યાલ હોય છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં એ તદ્દન પાંગળો છે. બાઇબલમાં માનવીનો આત્મા અને માનવીના પગ એક સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. દાઉદના જીવનમાં અંત સુધી એના જમવાના ટેબલ ઉપર એની સાથે એક લંગડી વ્યક્તિ સદા બેસતી હતી. એ યાદ રાખીને આ શબ્દો તમે સાંભળો. ગીતશાસ્ત્રનું પુસ્તક 56મો અધ્યાય 56મા અધ્યાયની 13મી કલમ જુઓ. હું ઈશ્વરની સન્મુખ જીવનના અજવાળામાં ચાલું, તેથી તે મારા આત્માને મરણથી બચાવ્યો છે. શું મારા પગ તે લથડતા બચાવ્યા નથી? ઈશ્વરને આ પ્રમાણે કહેવામાં આવે છે. અને એ પછી તમે જુઓ તો દાઉદ રાજા શું કહે છે? 73મો અધ્યાય ગીતશાસ્ત્રનો 2જી કલમ. દાઉદ રાજા કહે છે, મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી, હું પગલા ભરતા લગભગ લપસી ગયો હતો. આ દાઉદ રાજા જાણતો હતો કે લંગડો પગ હોવો એટલે શું. ગીતશાસ્ત્રના 116મા અધ્યાયની 8મી કલમમાં તમે જુઓ શું કહે છે. 8મી કલમ કહે છે કે તે મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડતાથી બચાવ્યા છે. મારા મિત્ર, આપણે બધા જ ઈશ્વરની દ્રષ્ટિમાં લંગડા છીએ. હવે દાઉદના આ જે વલણ છે, દાઉદનું વલણ મફીબોશેથ પ્રત્યે, એમાંથી એક જે બીજી બાબત આપણને જોવા મળે છે તો એ મિત્ર કે દાઉદે યોનાથાનને કારણે તેના દીકરા મફીબોશેથ પ્રત્યે દયા દર્શાવી. દાઉદ મફીબોશેથને ઓળખતો નહોતો. દાઉદે જ્યારે આ છોકરા સામે જોયું ત્યારે એણે એક લંગડી વ્યક્તિને નહીં પરંતુ યોનાથાનને જોયો. દાઉદે યોનાથાન સાથે એક કરાર કર્યો હતો. એક વ્યક્તિ પ્રત્યે બીજી વ્યક્તિને કારણે દયા, ભલાઈ અને કૃપા દર્શાવવામાં આવ્યા. તમને અને મને પણ મિત્ર ઈશ્વરે બીજી વ્યક્તિને કારણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે આપણા પાપોની શિક્ષામાંથી, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી ઉગાર્યા છે. ત્રીજી બાબત આપણને એ જોવા મળે છે મિત્ર કે દાઉદે મફીબોશેથના લંગડા પગ માટે કંઈ પણ કહ્યું નહીં. દાઉદે મફીબોશેથને એવું ક્યારેય કહ્યું નહીં કે તું લંગડો છે. એ બહુ જ ખરાબ બાબત છે. લંગડો છે તું. ના મિત્ર, દાઉદ રાજાએ મફીબોશેથ સાથે એવો વ્યવહાર કર્યો નહીં. એના બદલે દાઉદ રાજાએ મફીબોશેથ સાથે એક રાજકુંવર જેવો વ્યવહાર કર્યો.
મફીબોશેત રાજા સાથે જમવા બેસતો હતો એના પોતાના મેજ ઉપર, અને એના પગ શણના કપડાથી ઢાંકવામાં આવતા હતા. મારા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીથી આપણા પાપ ધોવાઈ જાય છે, અને એટલે ઈશ્વર આપણા પાપને યાદ કરતા નથી. ઈશ્વર એ રીતે જ આપણા પાપ માફ કરી શકે છે. હવે ચોથી બાબત આપણને એ શીખવા મળે છે મિત્ર, કે મફીબોશેતે પોતાના લંગડા પગ વિશે કંઈ પણ કહ્યું નહીં. મફીબોશેત અને દાઉદ સાથે સાથે જમવા બેસતા હશે ત્યારે તેઓ શી વાતો કરતા હશે? તેઓ એક બીજી જ વ્યક્તિ વિશે વાત કરતા હશે. એ વ્યક્તિ તો યોનાથાન હતો. દાઉદને યોનાથાન ઉપર પ્રેમ હતો. મફીબોશેતને યોનાથાન ઉપર પ્રેમ હતો. મફીબોશેત અને દાઉદની વાતચીતનો વિષય યોનાથાન હતો. તમારે અને મારે પણ મિત્ર શાના વિશે વાત કરવી જોઈએ? આપણે મિત્ર જ્યારે ભેગા મળીએ ત્યારે આપણી વાતચીતનો મુખ્ય વિષય જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના હોય તો એ કેટલી બધી દુઃખદ બાબત કહેવાય. પાંચમી બાબત આપણને એ શીખવા મળે છે કે બીજા લોકોએ પણ મફીબોશેતના લંગડા પગ વિશે કાંઈ પણ કહ્યું નહીં. રાજાની સાથે દરેક ટંકે જમનારા માણસોની સંખ્યા અધિક હતી. એક દિવસ એમણે દાઉદને આ લંગડો છોકરો લઈને આવતા જોયો ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ એવી વાતો કરી નહીં, અરે આ કેવી રીતે બન્યું? એની તમને ખબર છે? આના બદલે લોકોએ રાજાની વાત સાંભળી. એમણે દાઉદને મફીબોશેતની પ્રશંસા કરતો સાંભળ્યો. તેઓના હૃદયોમાં આ છોકરા માટે પ્રેમ જાગ્યો. આ લોકોની પાસે છીછરી વાતો કરવાનો સમય જ નહોતો મિત્ર. હું જાણું છું મિત્ર કે જ્યાં સુધી દાઉદ આ છોકરાને ક્યારેય ચાલતો કરી શક્યો નહોતો. હવે જો તમને એવું લાગતું હોય કે ઈશ્વરને પ્રસન્ન કરે એવું જીવન તમે જાતે જીવી શકતા નથી, અને એ સાચું છે, કોઈ જ માણસ પોતાની તાકાતથી ઈશ્વરને પ્રસન્ન કર એવું જીવન જીવી શકતું નથી. અને તમને જો એવું લાગતું હોય કે ઈશ્વરને પ્રસન્ન કર એવું જીવન તમે જીવી શકતા નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ તમે પાછા વળો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પક્ષઘાત થયેલા માણસને કહ્યું હતું કે દીકરા, આનંદિત થા, તારા પાપ તને માફ કરવામાં આવે છે, ઉઠ અને ચાલતો થા. પ્રેષિત પિતર શું કહે છે? જો એફેસીઓને લખેલો પત્ર 4 અધ્યાય 1 અને 2 કલમ. પ્રભુની સેવા કરવાને લીધે કેદી બનેલો હું પાઉલ તમને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો. હંમેશા નમ્ર, માયાળુ અને ધીરજવાન બનો. એકબીજાને મદદરૂપ થઈને તમારો પ્રેમ બતાવો. મિત્ર, ઈશ્વરના માર્ગમાં ચાલતા ચાલતા જો તમે પડી જતા હો તો મદદ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે માનવીને કહી રહ્યા છે કે ઉદ્ધારના, મુક્તિના મારા ભોજન પાસે આવો. તમે જેવા છો એવા આવો, લંગડા અને લૂલા, હું તમને ખોરાક પૂરો પાડીશ. બાઇબલમાં માથી અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 28મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમંત્રણ આપતા કહે છે કે ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન અનુસાર શુભ સંદેશના 7મા અધ્યાયની 37મી કલમમાં નોંધવામાં આવ્યું છે એ પ્રમાણે કહે છે કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીવે. જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીવે. શું તમને મિત્ર આત્મિક ભૂખ અને તરસ છે? તો આજે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. ઈસુ ખ્રિસ્ત તમારી તૃષા છીપાવશે. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શકો, દાઉદ રાજાના ઈશ્વર પરના વિશ્વાસને કારણે તે ફલિસ્તીઓ, મોઆબીઓ અને અરામીઓ પર વિજય પ્રાપ્ત કરી શક્યો. દાઉદ મોઆબીઓ સાથેના યુદ્ધમાં પોતાના કૌટુંબિક સંબંધોનું બલિદાન આપે છે. દાઉદ પોતાની લશ્કરી શક્તિ પર આધાર રાખવા માંગતો ન હતો, પણ તે ઈશ્વરના સામર્થ્ય પર જ આધાર રાખે છે અને આ બધા લશ્કરી વિજયોમાં તે ઈશ્વરને માન અને મહિમા આપે છે.
દાઉદે તેના પ્રેમના કરારને પરિપૂર્ણ કરવા યોનાથનના વંશજોની શોધ કરી. ઈસુએ તેમના પ્રેમના કરારને પરિપૂર્ણ કરવા માટે આદમના વંશજોની શોધ કરી. મફીબોશેત ગરીબ, અપંગ અને સંભવિત રીતે જોખમી હતો. તેણે દાઉદના પ્રેમને લાયક બનવા માટે કંઈ કર્યું ન હતું. ઈસુનો પ્રેમ પણ કૃપા પર આધારિત છે. આપણે ઈસુની કૃપાને લાયક બનવા માટે કંઈ કર્યું નથી. તેમ છતાં પ્રભુ ઈસુ આપણા પર પ્રેમ કરે છે. મફીબોશેતે પોતાને દાઉદ રાજા સમક્ષ નમ્ર કર્યો અને પોતાની જાતને દાઉદના સેવક તરીકે ગણી. પ્રભુ ઈસુ ઈચ્છે છે કે તમે તમારી જાતને નમ્ર બનાવો. મફીબોશેત દાઉદ રાજાની કૃપા માટે આભારી રહ્યો. ઈસુ ખ્રિસ્ત પણ ઈચ્છે છે કે તમે તેમના બલિદાન માટે આભારી બનો. દાઉદ રાજાએ સાઉલના પાપોને કારણે મફીબોશેતે જે ગુમાવ્યું હતું તે સગળું પાછું આપવાની જાહેરાત કરી. દાઉદે મફીબોશેતને નિયમિતપણે તેમની સાથે તેમની મેજ પર જમવા આમંત્રણ આપ્યું. ઈસુ પણ તમોને તેમની સાથે જમવા માટે આમંત્રણ આપે છે. તેઓ નજીકના મિત્રની જેમ તમારી સાથે સંગતમાં રહેવા ઈચ્છે છે. શું તમે તૈયાર છો? ભાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને પ્રેમ કરો છો. પવિત્ર પ્રભુ, દાઉદ રાજાની જેમ તમે અમને માફીવાળું હૃદય આપો, પ્રેમ કરવાવાળું હૃદય આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને નમ્ર બનાવો. પવિત્ર દેવ, અમે અમારી જાતનું અર્પણ તમને કરીએ છીએ. તમે અમારી સાથે તમારા આશીર્વાદોને વહેંચો પ્રભુ. તમારા ચરણોમાં અમારી જાતોનું અર્પણ કરતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વ્હાલા દર્શક મિત્રો, જો તમને અમારો આ કાર્યક્રમ ગમ્યો છે તો ચોક્કસ તમે અમારા પ્રતિનિધિને આજે જ હમણાં જ ફોન કરો. અમે તમારા ફોનની રાહ જોઈએ છીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે દાઉદ. આજનો પ્રશ્ન છે, દાઉદ કોની સાથે મૈત્રી કરે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.